નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. આજે સહજ રીતે શું ઇન્ટ્રો આપું ને મારું મને વિચારે ચડી ગયું છે. તમે થોડાક દિવસથી એક વાયરલ ગર્લના વિડીયો જોયા છે. એ વાયરલ ગર્લ મારી સાથે છે. હું સાણંદમાં છું અત્યારે અને રાત્રિના લગભગ 8:30નો સમય થયો છે. પણ ઉત્સાહ એટલો છે કે સાંજનો સમય છે ને તો એ દોડીને આવી છે અને એ છે શ્રદ્ધા સરપંચ. એ વાસ્તવમાં સરપંચ નથી પણ એનું કામ સરપંચ જેવું છે. હમણાં થોડા સમયથી સાણંદમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે. ધરણ ગામમાં જે છે પાઇપલાઇન પસાર થઈ રહી છે એનો વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોની મહામૂલી જમીન એ પાઇપલાઇન જે છે પસાર થવાની છે એમાં ખેડૂતોની જમીન બરબાદ થવા જઈ રહી છે. ત્યારે ખેડૂત મહિલાઓ પણ ખેડૂત ભાઈઓ આંદોલનમાં બેઠા છે એમની સાથે આવે છે, તો પછી નાના બાળકો પાછળ કેમ રહી? તો આ શ્રદ્ધા છે. એનો વિડીયો તમે વાયરલ ખૂબ જોયો હશે. શ્રદ્ધા સરપંચ એવી આખી અહીંના લોકો એનું એક નામ આપી દીધું છે, શ્રદ્ધા સરપંચ. તો શ્રદ્ધા સરપંચ મારી સાથે છે. શ્રદ્ધા, શું આ બધા વિડીયો વાયરલ કેમ ફરે છે તારા? બોલે એટલે ફરજ તે ને પછી બધી. એટલે કોણ બોલે છે? અમે બોલે એટલે ફરજ તે ને. અચ્છા, શું બોલી હતી તું એ વિડીયોમાં કે વિડીયો વાયરલ થઈ ગયા? આવતા બધે બોલે જ છીએ અમે તો બધું આવતા. એટલે શું વિડીયોમાં તું બોલી હતી શું એવું કે વિડીયો તારો વાયરલ થઈ ગયો? આવતા બધે અમે આવતા જો સરકાર અમે અહીંથી અમે બોલે એટલે સરકાર ઉપર જતું હતું એટલે આવતા અડધું અડધું કાપીને એમને મેં કરતા હતા, પણ આખું બોલાવતા હતા આખું અને અડધું જ બેલતા હતા. એમ નહીં, તો એ વિડીયોની અંદર શું બોલી હતી? કંઈક ધારાસભ્યને કંઈક કહેતી હતી, કનુભાઈનું કંઈક બોલી છો, પછી જમીન વિશે કંઈક બોલી છો. તમારા ગામમાં ચાલે છે શું અત્યારે? આ જમીન જ ખોદ હોય બધા એમને તો રાતે અમુક દાન રાતે આવી જાય છે અને ઓલા સલ્લુભાઈ એમને લઈ જાય ને તાણ બધા આહીન શંકર દાદા બધાનું કે હા બેહી જાવ બધા, તો પછી કે ગાળવાનું બંધ કરાયું હવે ઉપરથી કે હા તો અહીં તે બીજા ચેડે પોકી જાય એમને બધા ખોદતા ખોદતા. જમીન ખોદે છે કેમ? એ ગટર લાઈન નાખે છે. બરાબર. તો એમાં ખેડૂતોને શું વાંધો છે? ગટર લાઈન નીકળે તો સારું કહેવાય. તો પણ એ ખેતર બગડે નહીં આખું. કઈ રીતે બગડે? તો આ જો અહીં આટલું અડધું લઈ લઈએ તો અહીં અડધું તો કપી જવાનું, તો એને કંગ ફૂટી ગયું હોય કંગ થયું હોય તો એ બધું આપણા જમીનમાં તોલું થવાનું. તો તમે બધા એટલા દિવસથી ઉપવાસ ઉપર બેઠા છો તો તમારા ધારાસભ્યો નો આવ્યા? કનુભાઈએ તમને કઈ કીધું નહીં? એ આવતા જ નહીં પણ. કેમ? એમને શી ખબર, તો અહીંયા આવતા જ નહીં. એ નહીં આવતા, કનુભાઈ નહીં આવતા, એ બધા કોઈ આવતું નહીં મોટા મોટા માણસો. તો તમે લોકો શા માટે એટલા દિવસથી બેઠા છો? અમે એમ કહીએ કે આવો, પણ એમને આવતા જ નહીં ને. શું વાંધો આવતો હશે? શી ખબર, એમને વાંધો આવતો હશે, ત્યાં આવતા જ નહીં એમને. બરાબર. મને એવું લાગે છે કે તમે જે રજૂઆત કરો છો તમારા વિડીયા તો કનુભાઈ સુધી પહોંચતા જ હશે. માનો કનુભાઈ તમારો વિડીયો જોઈ છે તો તમે શું કહેશો? તો કનુભાઈ ને એમ કહે કાંઈ આવો એકદાર અને પછી જોઈએ આ ગટર લાઈન નું એવું બધું બંધ કરાવી દો. બરાબર. ઓલા ભાઈને જેને રાત્રે લઈ ગયા હતા એની સાથે શું થયું હતું? એમને એમની જમીનમાં ખોદી રહ્યા ને તાવદી એમને આવવા નતા દીધા ઘરે. રાત્રે પાણી વાળતા હતા, શું હતું? પાણી વાળતા હતા ને ત્યાં આવીને એમને કે હા હાલો, તેમને કે હા એ તો અમારું જમીન છે, તોય પછી એમને તોય એતા કરીને લઈ જાય એમને. બરાબર. તો તમે બધા રોજ લેડીસો ગીત ગાવ છો બધા કનુભાઈને, એ ગીતો તને આવડે છે? શું આખો દિવસ તમે આંદોલનમાં શું કરો? આવતા મુકાવે એટલે બોલે હી ને આવતા બધું કરીએ હી. પછી જમવાનું ને બધું આંદોલનમાં? એ તો એમને ઉપર હી બધા આવે જ છે, ઉપરથી બધા આવતા બધાને ઓલું કરે દાન કરે બધા. કેટલું કેટલું દાન આવે છે અને કોણ આપે છે દાન? એ તો બધા આલે, જે આવે ને એ બધા દાન આલતા જ જાય છે. તો પછી આ સરકાર કેમ નથી સાંભળતી? એ કેમ કઈ દાન નથી આપતી? સરકાર તો આપણું પણ અડધું લઈ લે તો સરકાર આપણને શું દાન આલે? બીજું કે કઈક વાયરલ વિડીયોમાં તું કઈક ચપ્પલના હારનું ને બધું કહેતી હતી, કોને કહેતી હતી? એ તો કનુભાઈ ને બધાને કહેતી હતી એમને. શું કહેતી હતી? કદમે આવો એટલે સંપલનો હાર પહેરાવાનો. કેમ તારે એમને ચપ્પલનો હાર પહેરાવો છે? તો આટલા 8 દિવસથી અમે અહીંયા બેઠા હોય તો એમને આવવાની ફરજ નહીં? કાંઈ આવું પડે એકદમ તો જઈએ તો અમારું તો કોક તો અમારું કોક હારું ઈશ્વર. તો પછી એમને સંપલનો ધાર પહેરાવવો પડે ને અહીંયા આવે નહીં તો. તને માનો કે ધારાસભ્ય બનાવી દીધી હોય તો તું શું કરે? કનુભાઈની જગ્યાએ તું હોતો તો કનુભાઈને ઉડલાઈને નાખ દઉં.
તું અહીં જતો રહો અમારું આ એટલે અમે બધાની સેવાય કરીએ ને બધું કરીએ. આટલી ખીચ કેમ છે શ્રદ્ધાને? પણ આ આવતા જ નહીં ને કર્યા નિમને. તો નિશાળે તું જા છો અત્યારે? અત્યારે નિહાળ ને જ જતી હું. તો રોજ આંદોલનમાં જાય છે? આંદોલનમાં મજા આવે નિશાળે જવામાં? અહીંયા મજા આવે ને બધાય મજા આવે અમારે તો. બરાબર. તો ખેડૂતોને શું હક શું એને મળવું શું જોઈએ? હા એને ખોદવું જોઈએ નહીં. બરાબર. તો તમને વળતર આપે પૈસા આપે તો શું વાંધો છે? પૈસા એમાં લેવા નથી એમના કોઈના. તો તમારે શું જોઈએ છે? અમારે કશું જોતું નહીં. અમારે આ બધું બુરાઈ નાખવાનું છે. બધી જેટલું ખોદકામ થયું છે એ બધું બુર નાખવાનું છે. કેટલી જમીન છે તમારે? અમારે 2 વીઘા છે. કેટલા ભાઈ બહેનો છે? બધા થઈને ટોટલ 5. બરાબર. ભાઈ એક છે? 5 બોનું ને 1 ભાઈ. બરાબર. તો તમારે આ લગ્ન પ્રસંગ ને થાય તો બધો ખર્ચો 2 વીઘા જમીનમાં નીકળી જાય? એક વીઘો વેચે તો આપણે બધું થઈ જાય એમને. તો જમીન વેચવી પડે એમ? તો પછી આ બધું અત્યારે જે આ ખાનગી કંપનીઓ નીકળી રહી છે એનાથી તમે કહો છો કે નુકસાન થશે, એને તમારે ગરવા નથી દેવી ખેતરમાં. આટલા દિવસથી ઉપવાસ કરો છો તો બધા બહેનો રોજ સવાર સાંજ આવતા હોય એ બધા વાતો શું કરતા હોય ઉપવાસમાં બેઠા હોય ત્યારે? તો તમે આવો આ એકદમ તો તમે આવો પછી અમારું આ બધું સાંભળો અને તમે આ એકદમ આવો બધા. કનુભાઈ ને બધાને કહે છે કે આવો. તમારી બેનું હી તમારા ભાઈ બધા એમ કહે છે પણ એ કનુભાઈ આવતા નથી. બરાબર. ગાંધીનગર તમારે અહીંથી કેટલું થાય અમદાવાદ? 18 કિલોમીટર જેટલું થતું છે. તો અમદાવાદ ગાંધીનગર જાશો? તે આપણે આપણું વિધાનસભા જોયું છે? વિધાનસભા આખું ગૃહ છે એ જોયું ક્યારે? તું ગયા જ નથી ક્યારે? બરાબર. તને ખબર છે કે તમારા જે ધારાસભ્ય છે કનુભાઈ, પછી તમારા સાંસદ કોણ છે? અમિત શાહ. કોઈ દે આવ્યા છે આ બાજુ? અમિત શાહ ના આવન કે પણ એ આવતા જ નહીં ને. જો અમિત શાહ અમારી જમીન લઈ લેશે ને તો એનો ટકો ફોડી નાખવાનો છે. કેમ આટલો ગુસ્સો કેમ છે તને? તે ગુસ્સો તો હોય જ તે ને. જમીન ખોદાવો હતો અમાર ગુસ્સો ના હોય તને શું હોય? શ્રદ્ધાને મોટું થઈને શું બનવું છે? સરપંચ. સરપંચ બનવું છે? સરપંચ બનીને તું કેવા કામ કરીશ? હારા. હારા એટલે હારા એટલે કેવા કામ એમ? બધાની દાને કરશું ને પોને કરશું બધુંય. પછી આટલા લોકો તમે આંદોલન ઉપર રોજ બેઠા છો તો કેટલા દાતાઓ તું કહેશો કે બધા દાન આપે છે, તો એમાંથી વધારે દાન કોણે આપ્યું તને ખ્યાલ છે? અમને. શું નામ છે? હરજી બાપા એ વધારે પડતું એમને દાન આલ્યું. શું આપ્યું તું એમણે? પૈસા આપ્યું બધું આલ્યું એમને. ખાવાનું બધું એમને પોતાર ઓલું ચાલુ હ. બરાબર. પછી ત્યાં કેવો તડકો કેવો પડે છે? પાણીનું બધું હોય તમારે આંદોલનમાં? આ બધું આમને જ લાવે છે. અમુક દાન એમને લાવે અને અમુક દાન આમને લાવે. પછી આખો દિવસ એટલા તડકામાં તમે બેઠા હો, થાકી ન જાવ? થાકી તો જઈએ જ તેને. શું કરો? પણ અહીંયા પછી અમારે બે રહેવું પડે. કા ખોદા નહીં હાથે અમારા. અને માનો કે તમને તમારી ઈચ્છા નથી એમ એ છતાં એ જમીન ખોદકામ માટે આવે છે પાઇપલાઇન નાખવા, તો તમે શું કરશો? ખોદવા દેવાનું નથી. તો પોલીસ ભરી જશે તો ડબ્બામાં? ના ભરી જાય ને. અમને બીક નથી લાગતી પણ પોલીસ ને દે. કેમ બીક નથી લાગતી? અમાર શું કામ બીવાનું? અમે ઓછું કઈ એમનું કશું કર્યું હ? અમાર બાપ દાદાની જમીન સહીમાં તમે બે ને તો એમને ગાળવાના આવા એમાં. બીજું મને એમ વિચાર આવે છે, તું નિશાળે જા છો બરાબર, તો ને શિક્ષકો વ્યવસ્થિત તને ભણાવે છે? હોવા. કેટલા શિક્ષક છે? કેટલા હશે તો પેલું બીજું ત્રીજું બધા આય તો ભણેલા અહીંયા તો કેટલા આય તો ગુજરાતી વાંચતા આવડે છે? એવું બહુ ના ફાવે. એમ તો પછી આવડે તો ખરું પણ આમ બહુ ના ફાવે. કેટલામું ભણે છે તું? અલ્પે 9માં માં. 9માં આવી છો? ગુજરાતી વાંચતા નથી ફાવતું હજી? કેટલા ધોરણ છે ગામમાં? ગામમાં 8. અને સ્કૂલનું નામ શું છે? ડરણ સ્કૂલ. ઓકે. અને ટીચરો કેટલા છે? 1 થી 8 ધોરણમાં કુલ ટીચરો કેટલા છે? 8 9 10 11. ઓકે. પૂરા શિક્ષકો છે એમ ને? એક ક્લાસ ખાલી નથી? ના. તો આખો દિવસ શું ભણાવતા હોય છે? આ તો બધું અમને ભણાવતા જ હોય છે. તો ગુજરાત તો હવારની નિશાળ થઈ જાય ને ત્યાં કોઈ બહુ જતું જ નથી. ત્યાં જ જાય છે બધા. એમ નહીં. તો 9મા ધોરણમાં તું છો, તને ગુજરાતી વાંચતા નથી આવડતું, તો શિક્ષકો ભણાવે છે શું આખો દિવસ?
અમુક દાન બે રહો અમુક દાન શીખવાડે એવું જ છે. કલમ આવડે છે? 12 અક્ષરી કમ્પ્લીટ. તો ગુજરાતી વાંચવામાં ક્યાં તકલીફ પડે છે? ક્યાં તકલીફ પડે છે? શું તકલીફ શું પડે? તો અડધું આમ ઓલું ના આવડે બહુ. રસવઈ દીર્ઘઈ બાકી છે? હસવઈ દીર્ઘઈમાં ખબર નથી પડતી એવું છે? બરાબર. કયા સર ભણાવે છે? હા, એ તો સંજય સર ભણાવતા હતા અમને. ઓકે. બોલવામાં આટલી ચપળ હોશિયાર છોકરી 9મા ધોરણમાં ભણે છે અને ગુજરાતી વાંચતા નથી આવડતું પણ બોલવામાં ખૂબ હોશિયાર છે. હવે જે આપણે વિકાસના બણગા ફૂકીએ છીએ ને એનું સીધું એક્ઝામ્પલ છે આ શ્રદ્ધા. અને શિક્ષણની જાગૃતિની કેટલી જરૂર છે એનું જીવતું જાગતું ઉદાહરણ આ શ્રદ્ધા છે. એને ગામના લોકોએ સરપંચનું નામ આપ્યું છે કેમ કે એને બોલવાની કળા છે. હવે તમે વિચારો કે એક માટીનું માટલું છે કે જેને ઘાટ આપી દીધો છે પણ પકવાનું નથી. આ એ માટલું છે જેને ઘાટ તો અપાઈ ગયો છે પણ ક્યાંક ને ક્યાંક એ અગ્નિમાં એને પકવા દેવામાં આવ્યું નથી કારણ કે જે શિક્ષણ એને મળવું જોઈએ એ શ્રદ્ધાને મળ્યું નથી. હું વારંવાર કહેતી હોઉં છું કે પત્રકાર કાજલ સુવા માત્ર એક કેમ ગામોગામથી કેમ નહીં. તો મને એવું લાગે છે કે આનો ઘાટ ઘડવામાં આવે તો આની સ્પીચ પ્રમાણે એ શ્રેષ્ઠ પત્રકારત્વ અથવા કોઈ પણ મોટિવેશનલ સ્પીકર તરીકે ખીલીને ઉભરીને બહાર આવી શકે એમ છે પણ એને ગુજરાતી વાંચતા નથી આવડતું. આપણા શિક્ષણની કથળતી સ્થિતિ દર્શાવે છે. આપણે વિકાસના જે બણગાઓ ફૂંકીએ છીએ એ વિકાસનું અસલી ચિત્ર શ્રદ્ધા બતાવે છે. અને શિક્ષણની કેટલી જરૂર છે. ખૂબ ટેલેન્ટ છે ગુજરાતના બાળકોમાં, ખૂબ ટેલેન્ટ છે પણ ક્યાંક ને ક્યાંક એને જે શિક્ષણ પૂરતું મળવું જોઈએ, એમનો ઘાટ ઘડાવવો જોઈએ એ ઘાટ ઘણાણું નથી. એમાં વાંક કોનો છે? શું સ્કૂલમાં વ્યવસ્થિત ચેકિંગો થાય છે? શું શિક્ષણ મંત્રી સમયાંતરે સ્કૂલોમાં વ્યવસ્થિત ચેકિંગ કે બોર્ડ ગાંધીનગરથી વ્યવસ્થિત રીતે ચેકિંગ માટે મૂકવામાં આવે છે? અને આવે છે તો કાયદેસર રીતે તપાસ કરવામાં આવે છે? શું બાળકોને નિશાળમાં શિક્ષણ તમે એક વખત ચેક તો કરો કે ભાઈ, મને યાદ છે હું જ્યાં ભણતી પ્રાઇવેટ સ્કૂલમાં મને કેજીથી જ વાંચતા આવડી ગયું તો 9મા ધોરણમાં ભણે છે શ્રદ્ધા. હજી એને ગુજરાતી વાંચતા પૂરું નથી આવડતું અને કદાચ શ્રદ્ધાને કેજીથી ગુજરાતી વાંચતા આવડતું હોત તો અત્યારે જે શ્રદ્ધા બોલે છે એ શ્રદ્ધા કેવી હોત? 9મા ધોરણમાં ભણતી શ્રદ્ધા કેવી હોત? પણ કોઈને કશું કરવું નથી. મને તો એવું લાગતું હતું કે એટલું સરસ બોલે છે તો આ છોકરીને વાંચતા લખતા પરફેક્ટ આવડતું હશે. એમની સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે 9મા ધોરણના વિદ્યાર્થીઓને વાંચતા આવડતું નથી. હમણાં જે શિક્ષણના આંકડા સામે આવ્યા છે એ જોયા પછી આ ગુજરાતના શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. શિક્ષણ મંત્રીનું ખાસ ગુજરાતના શિક્ષણ મંત્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે ગુજરાતના શિક્ષણની શું સ્થિતિ છે એ વાસ્તવિક રીતે જોવું હોય તો તમારે આવા નાના ગામડાઓમાં જઈ અને એક વખત તપાસ કરવી જોઈએ કે ખરેખર 8મા 9મા ધોરણમાં ભણતા બાળકોને ગુજરાતી એ પૂરું વાંચતા આવડે છે કે નહીં. શ્રદ્ધા, તને એબીસીડી આવડે છે? પૂરી આવડે છે? ગુજરાતી વાંચતા નથી આવડતું એટલે ઇંગ્લિશ વાંચતા તો ના જ આવડતું હોય, હિન્દી વાંચતા નહીં આવડતું હોય. આ બાળક ખુદ તમારી સામે તમે સીધું જ ઉદાહરણ જોવો છો અને આ વિડીયો હું ક્યાંય કટ નથી કરવાની, અનકટ મૂકવાની છું એટલે ખબર પડે કે ગુજરાતના શિક્ષણ જગતની સ્થિતિ શું છે. અહીંયા કંઈક કશું અલગ જ લેવા આવી હતી અને કશું અલગ લઈને જઈ રહી છું. મારે વાતચીત કરીને એ જાણવું હતું કે બાળકોમાં અવેરનેસ છે, બાળકોમાં કળા કૌશલ્ય છે, પણ વિડીયો આખો મુદ્દો ડાયવર્ટ એટલા માટે થઈ ગયો કે એને ગુજરાતી વાંચતા નહોતું આવડતું. શિક્ષણ મંત્રીને સવાલ પૂછું છું કે ગુજરાતના શિક્ષણની શું સ્થિતિ છે એ તમને ખબર છે? શું તમે સ્કૂલોમાં, ગામડાની સ્કૂલોમાં ક્યારેય વ્યવસ્થિત રીતે એક એક ક્લાસમાં જઈ અને એક દિવસ 365 દિવસમાં વધારે નથી કહેતી, એક દિવસ એવો નક્કી કરો અને તમારા એકમાત્ર સોશિયલ મીડિયાના વિદ્યાર્થીએ ઘણો ફરક પડી શકે છે. કોઈ સ્કૂલની મુલાકાત લ્યો, ખાસ કરીને વાડી શાળા કે ગામડાની સ્કૂલોની મુલાકાત લેજો જ્યાંથી ખબર પડે કે ગુજરાતમાં ખરેખર શિક્ષણ જગતમાં ચાલે છે શું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદથી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.